હેલો એવરીવન, વેલકમ બેક ટુ માય ન્યુઅર બ્લોગ. આઈ હોપ કે લોકો ઠીક હોગે. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. એની સાથે સવારના વાગી ગયા છે 11. સવારના 10 વાગે ઉઠ્યા હતા, નાઈન મસ્ત ફ્રેશ થઈ ગયા. કારણ કે લગ્નનો 2-3 દિનનો ઠાક હતો, આજ ફાઇનલી પૂરો કરી નાખ્યો. મમ્મી પપ્પા તો રાતે જ અમદાવાદ વહી ગયા હતા, અમે લોકો સુરત રહી ગયા હતા. ને આજે પાછું આપણે અમદાવાદ જવાનું છે. અમદાવાદ આજે છે ડ્રમ પાર્ટી. હવે એમાં શું કરાવે કોઈને કંઈ ખબર નથી, પણ કાંઈક હશે, મજા આવશે, એ તમને કહી દઉં છું. તો વ્લોગના એન્ડ સુધી બન્યા રહેજો. અને ગાઈઝ, તમે આ બધા વ્લોગ જોવો છો, શેર ન કર્યા હોય શેર કરો અને વધારેમાં વધારે લાઈક કરો, એટલે બધું લોકો સુધી પહોંચે. ચાલો, આ બાજુ સોનલ થઈ ગઈ છે વાળ વિખોણા કરીને રેડી. માથું ધોયું હોય ને, સ્પ્રે કાલ છાંટો હોય કે ને, હેરસ્ટાઈલ લીધી હોય એટલે ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. અને અત્યારે બહુ ભાગદોડ છે, કારણ કે અમે એવું વિચાર્યું હતું 12 વાગે નીકળી જવું છે, પણ નહીં નીકળે એવું લાગે છે. 12:30 1 જેવું જ થઈ જાય. અને આપણી સાથે કાકાની આવવાના છે. હવે એ લોકો જો આપણે લેટ થાય તો એ તો કદાચ નીકળી જ જાય આપણીની વાહે રહેવું. હું કેવું ધરું પાકા છે. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. અને ગાઈઝ, અમારે કેવું હોય, ટાઈમ મારે લેવા દેવા ન હોય, થોડીક નિરાયત જોઈએ. શું કેવું, નિરાયતે બધું હરખું કરીને જવાનું હોય. અમે અડધું ભૂલાઈ જાય અને રિસીવ નાનો રહ્યો એટલે વાર લાગી જાય. કાંઈ નહીં, ચાલો હવે જે ચોલીને એવું રહ્યું સોનલનું કાલે લેવાતા ને બધું દઈને આવી અને પછી આપણે નીકળી અમદાવાદ જવા. પેલા સોલીને વાગી ગયા અને હવે જો અમે જવા માટે નીકળી ગયા છે. રિશિવભાઈએ સૌથી વધારે નિંદર કરી. જો રિસીવ થઈ ગયો છે મસ્ત રેડી. 9 વાગે ઉઠ્યો અને પાછો તે 10:30 નો હોઈ ગયો તો અત્યારે 12 વાગે જાય. એમને ડ્રમ પાર્ટી નો ફ્લાવર વાળી પ્રિન્ટ આણે પહેરી લીધી, અમે કોઈ નથી પહેરી. આજે આજ રાખવાના છે રિસીવ. ફ્લાવર પહેરીને આવ્યા એમ કે. ચાલો હવે સોનલ આપણે રિસીવને નીચે લઈ જાય એટલે સોનલ બધું હરખું કરી 5-10 મિનિટમાં આવે. અને મારી સાથે 2 કાકા આવે છે કાર લઈ, તો એને તમને મેકઅપ થઈ ગયું છે. ગાડી બહાર કાઢી લીધી છે ને આ બાજુ જો રાધિકાએ તે છે ને અગાઉ જ તે પ્રિન્ટેડ વાળું પહેરી લીધું. હે ને, કેમ અગાઉ પહેરી લીધું? તો જો આજનો ડ્રેસ કોડ તમને કદાચ આવો જોવા મળશે ત્યાં. જોઈ છી, તને ખબર છે ત્યાં શું કરાવશે? રમત રમાડી ખબર છે. બસ આપણે બધા એમ કે ઢોલકા ને એવું વગાડશે એમ. ડ્રમ પાર્ટી છે, ડ્રમ એટલે એવું લાગે છે એના ઉપરથી, પણ હું હોય ને ત્યાં જઈને ખબર. પાસે પેટ્રોલ પુરાવા માટે ઉભા રહી ગયા ને આ બાજુ કાકાની આવી ગયા. જો અમે કાકાની બધા પેટ્રોલ પુરાવે છે. હવે એક કાકા ખાલી બાકી રહ્યા છે. હવે સીધા ઈ મળશે રાજ હોટલે. તો આ બધા બેહી ગયા છે. થાક ઉતરી ગયો? હા, આ બે બેનું પાછળ બેગી ને પેટ્રોલ નખાવજો, ડીઝલ નહીં નખાવતા. હા, નખી દીધું. 1 વાગી ગયા છે ને જો કોસંબા પાસે પહોંચી ગયા છીએ. અને અહીંયા બીજા કાકા આવવાના હતા ને એ આવી ગયા છે. પેન કોકનો ફોન આવ્યો ને આ ભાઈને કાંઈક ખાવું છે, મમ્મી લેવા ગયા છે. હાલો જોઈશ હું લેવા જાય. અને આ બાજુ જો ભાઈ અને કાકીની મળી ગયા છે. આ બધા ઊભા રહી ગયા છે. હે ને, જય શ્રી કૃષ્ણ બધાને. ચાલો હવે નીકળીએ આપણે જવા માટે અમદાવાદ. જોઈ છે કેટલા વાગે, કદાચ 5 વાગે તો પહોંચી જ જાઉં. પછી જોઈ છે કેટલા વાગે. લસરપટ્ટી ખાવી છે કે લસરપટ્ટી નથી મળતી ને, હે, એટલે ગાડીની લસરપટ્ટી બનાવી નાખી. જો વાહ ભાઈ વાહ, અરે વાહ. મારે મોટો કાસ છે, સાફ થઈ જાય ને ગાડી એમ એના કપડા બગડશે. એમ તમે સાફ કરીને આવો, મારે ગાડી સાફ ન હોય કોઈ દી, આખી ભરેલી જ હશે. બધા લોકો છે નાસ્તો લઈ લીધો. હવે ખાઈને નીકળ્યા કે અમે બાકી છે જમવાનું નથી? જમવાનું છે, જમવું હોય તો જમવું. ઓનેસ્ટે ઊભી રાખશું. કરજણ વટીને ને? હા, ઓકે ચાલો ભાઈ, કરજણ વટીને ઊભી રાખશું ઓનેસ્ટે. હજી સંજય કાકા કેમ નથી આવ્યા? બપોરના 2 વાગી ગયા છે અને પહોંચી ગયા છે ભરૂચ. પણ ભરૂચ જે ચા વાળા હતા ને બધા વહી ગયા છે, ચા પીવાનું મન હતું. તો હવે સોનલ ને એને જ્યુસ પીવું છે, શેવડીનો રસ. આ લોકો જ્યુસ કે, આપણે રસ કહી. તો જો સામે શેવડીનો રસ વાળો ઊભો છે ટોલ નાકાની બહાર. જોઈને પીવાનું છે. સોનલ ને પીવું છે. હે, મારે નથી પીવો. હું આનામાંથી એક ઘૂંટડો મારી, ખાલી મારે પીવો નથી. ચાલો, પણ ખાલી ઘૂંટડો મારીશ. હા, તો પણ આપણે ક્યાં ગાડી હાકી મૂકી છે, એનામાંથી પી લે એમ. આમાં ઝાડા થઈ જાય હો શેવડીનો રસમાં. ચાલો ગાઈસ, તો આપણે શેવડીનો રસનો ઓર્ડર આપી દીધો છે અને હું પી લે. અને કાકાની પાછળ રહી ગયા છે અને એ લોકોને ફાસ્ટેગ કઢાવવાનું છે, એટલે એ લોકો ફાસ્ટેગ કઢવે છે. ઓર્ગેનિક આપણો શેવડીનો રસ આવી ગયો છે ને આ ભાઈ બરફ વિનાનો. આ 3 બરફ વાળા. હા, દો એનું ગળું કેટલા દિવસથી ખરાબ થઈ ગયું ને એટલે બરફ વિનાનો એને લીધો. કેવો છે?
જોરદાર એમ એકદમ નેચરલ બરફ વિનાનો તો આમે નેચરલ જ લાગે. ચાલો હવે આપણા 2 ગ્લાસ આવે. 3 વાગી ગયા છે અને હોટલ છે ને ઓનેસ્ટે પહોંચી ગયા છે. જો આ છે સુટ્ટીઓનો અડ્ડો, પણ હવે મને એ નથી ખબર આનું નામ હોટલ ઓનેસ્ટમાંથી નંદની કેમ થઈ ગયું છે. અગર અહીંયા પહેલાં આવતા ને ત્યારે એમ લખેલું આવતું કે હોટલ ઓનેસ્ટ, અને તમને ખબર હોય તો સામે અમે ઘણીવાર હાંડવું અને એવું ખાવા માટે ઊભા રહી ગયા હોય. ચાલો હવે કાકાની પાછળ આવે છે, પણ અમને થોડીક ભૂખ લાગી ગઈ છે, કારણ કે બપોરનું જમવાનું બાકી હતું ને એટલે ભૂખ લાગી ગઈ છે. તો આ બાજુ ઋષિભાઈ જાગી ગયા છે ને હવે શું નાસ્તો પાણી કરીએ છીએ જોઈએ છીએ. હું અત્યારે લગીન હું તો એને ખબર પડી ગઈ હોટલ આવી એમ. હે તને ખબર પડી ગઈ હોટલ આવી એમ હે ઋષિ? હા કે હા. ચાલો હવે ખાઈ લઈ હોટલમાં. હું ખાઈ છી હું મેનુ મગાવી. ઓર્ડરમાં છે ને ગરમા ગરમ સમોસા આપી દીધા, કારણ કે સમોસા છે ને સોનલ અને રાધિકાના બેયના ફેવરિટ છે. હે ને કે નથી ભાવતા? કેમ રાતે પેલા લેવા મોકલતે ખબર આપને, હવે નથી ભાવતા તો હું ખાવું તું તારે? હાંડવો સાસુ માનો ઢોકળો તારે ટેસ્ટ કરશું. પેલા સમોસા ખાઈ મસ્ત મજાના. હે ને શું કેવું? રીતુ એમ કેતો હશે કે રોજ મને બારા કાઢે છે, આપણે કરે છે. હું ખાવા કઈ દેતા નથી. જોયા રાખે ફૂલ ગરમા ગરમ છે. ખાઈ લીધા છે ને હવે આવી ગયા ઢોકળા ખાવા માટે. કેવા લાગ્યા ઢોકળા? સારા છે? ઓલા જેવા છે કે આ સારા? હા ઓલાનો ટેસ્ટ સારો. અહીંયા આપણે પહેલી વાર છે ઓલાનો. આ ખાટા જરાય નથી. આ બાજુ તો અમે છોકરાઓને ક્વોલિટી લઈ દીધી છે, ક્વોલિટી ખાય છે. અને હજી આપણે હાંડવો મગાવ્યો છે. રોહિત હાંડવો લઈને આવે છે. હાંડવો આવી ગયો છે ને રોહિતભાઈ ઢોકળા ટેસ્ટ કરે છે, એને ખબર પડશે ક્યારે સારા લાગે. ઓલા પણ સારા છે એવું છે, બધાને જ્ઞાન જ લાગે. મેં કીધું આ વખતે અહીંયા ટ્રાય કરવી. તો મારા દેરાણીને છે ને આજે છે ને દ્વારકેશની અમદાવાદમાં પાણીપુરી નહીં હા પકોડી ખાવા છે ને લઈને આવ્યા છીએ. તો અમીષા તો જા મારા દેરાણીને અમીષા આપણે સુરતની પાણીપુરી ભાઈ કે તને આઈની ભાઈ? દ્વારકેશની સારી છે ને? હા તો જો કાંઈ નહીં, જો પકોડી એક પછી એક છે ને ચાલુ છે. તો ખોડિયારમાં મંદિરે આવી ગયા છે અમદાવાદમાં. આ ખોડિયારમાં મંદિરની એમ કહે છે કે આ મંદિરનો છે ને ખાસ બહુ છે, ગમી માનતા કરો તે પૂરી થઈ જાય. તો અમીષાને લઈને આજે અમે પગે લાગવા આવ્યા છીએ, રવિવાર છે ને એટલે. ખોડિયારમાં મંદિરે અમીષા કાળાના મેરેજ છે, તો મારા બાબુએ માનતા મળી છે. ખોડિયારમાં મંદિરે સારી ચડાવવા માટે આવ્યા છે.
ગયા ને જમવા બેસી ગયા છે. જમવામાં છે ગુલાબ જાંબુ, ફ્રેન્ચ ફ્રાય, પુડલા. આ હું છે ને એ નથી ખબર. એ છે ને ટમેટાની ચટણી છે, એવું છે. લસણ નાખેલું છે, ભાજી છે. અને ખીચડી છે, પંજાબી દહીં છે. દહીં લેતા હું ભૂલી ગયો. આ બાજુ ગુલાબ જાંબુ. ગુલાબ જાંબુ આયા બાજુ કરણ ને જાંબુના જો કોતળા બોલાવ્યા. ગુલાબ જાંબુ ત્યાં ગુલાબ જાંબુ દાબી ગયા છે બધા. બેન ખાવાના છે ને, એકલા થોડા ખાવાના. એ પણ છે ના બધા જો અમે બધા એમાં બે એક ડિશમાંથી હું રોહિતભાઈ. તો ગાઈસ સાંજના 8 વાગી ગયા છે ને હવે જો ડમ પાર્ટીનું બધું સેટઅપ થઈ ગયું છે. તમને બતાવું. આ બાજુ જો વેલકમ ટુ નાઇટ મ્યુઝિક. આ ડમ પાર્ટી આપણે પહેલી વાર જોઈ છે. હવે તમને બતાવું આમાં કઈ રીતના બેઠક છે. તો જો આ રીતના આખો સેટઅપ ગોઠવી દીધો છે. ખુરશીએ એક એક ઢોલકા આપી દીધા છે અને 100 લોકો બેસી જાય ને આવડું ગાર્ડનમાં કર્યું છે. હવે જોઈએ છીએ સાંજે આપણે શું કરાવે. તો ગાઈસ ડમ પાર્ટી ચાલુ થાય નથી ને આ બધું વગાડવાનું ચાલુ કરી દીધું. આ કઈ ડાકલા નથી વગાડવાના ભાઈ, ડાકલા નથી વગાડવા. એ પૂછતો તો હું પૂછશે હવે શું કરવાનું કે કીધું હા એને ક્યાં શરૂ કરવું છે કે હમણાં કરવી છે એવું છે. તો જો ડ્રમ બધા ગોઠવી દીધા પણ કોઈને ખબર નથી શું કરવાનું છે ને. બધામાં અલગ અલગ અવાજ છે. તો જો આ યાત્રા આવી ગઈ છે. યાત્રા શું કરવાનું છે આ ડ્રમમાં? ગેમ રમવાની, બગાડવાની. ખાલી વગાડવાનું છે કે બીજું ગેમ રમવાની? ગેમ રમાડે જ ને. ડ્રમ ખુરશી, સંગીત ખુરશી નથી કરવાની. ડ્રમ ખુરશી નવું કરી નાખ્યું. જો ડ્રમ ખુરશી નિમિષા એ આવવાની છે અત્યારે. આપણે ને કાલ રિસેપ્શનમાં. કાલ અમારો ડાન્સ છે કાલે તો બધા જોશે. એવું છે. તારો ડાન્સ છે. પ્રેક્ટિસ કરતા હતા ને ક્યાં કરતા હતા તમે? કરી લીધી. અહીંયા કરતા હતા. બપોરે કરી. અહીંયા કરતા હતા ગાર્ડનમાં. ના બીજા ગાર્ડન. એવું છે. આ બાજુ જે ડમ પાર્ટી ચાલુ નથી થઈ ગયા. ઉત્સાહ જો બધાને વગાડવાનો. ચાલુ થાય ને ત્યારે કોઈ નહીં વગાડે. છે આ લોકોની ઇવેન્ટ 23 તારીખે હા. 23 તારીખે ઇવેન્ટ છે. સુરત વાળાને જેને જોવી હોય ઈ ફ્રી છે. ફ્રી છે. એટલે આવી કંઈક હોય આ event. એવું છે. તે એમ નો આવે. ઓનર છે ને ઓર્ડર રાખવો હોય તો આવે. આ જેને ડેમો જોવો હોય ઈ ત્યાં સુરત કોન્ટેક્ટ કરીએ. તો ગાઈસ ટૂંક સમયમાં ડમ પાર્ટી ચાલુ થવામાં તૈયારી છે અને બધા લોકો બેસી ગયા છે. રો આ બાજુ અગાઉથી ડોલ વગાડવા મળ્યા છે અહીંયા. અને આ બાજુ બધું ફેમિલી વાળા બેહવાના છે અને પાછળ બધા બેહવાના છે ફ્રેન્ડ. અને ચાલો હવે આપણે જોવું કે ડમ પાર્ટીમાં શું કરાવે છે. તો જો ડમ પાર્ટી માટે બધી લેડીઝો આવી ગઈ છે અને એનો ડ્રેસ પણ હતો ફ્લાવર વાળો અને બધા લોકોએ ડમ લઈ લીધા. આ બાજુ બધા ફેમિલી વાળા બેસી ગયા છે અને સામે બધા ફ્રેન્ડ છે. એ પાછળ અડધી ખુરશી તો ખાલી છે. ચાલો તો સામે બધા બેસી ગયા છે. સામે બધા ફ્રેન્ડ બેસી ગયા છે. 2 મિનિટમાં ચાલુ થાય એમ કહે છે. Right. Yeah. ઓકે શરૂ કરીએ. આપણે ચાલુ કરીએ પહેલા ફોન અંદર લેજો રાઈટ હેન્ડ. ઓલરાઈટ. પછી એલ કહું એટલે Left. એલ કહું એટલે લેફ્ટ હેન્ડ. ચલો બધું સમ એક્સરસાઇઝ. આર Right. આર એલ આર એલ રાઈટ એલ આર એલ આર એલ આર એલ 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 પોલીસ તમારે
બી પડશે મારી સાથે એન્ડ ધેન વિલ પ્લે ઓન ધ ડ્રમ્સ. હું કહીશ પછી. ઓલરાઈટ? હવે સે ફાઇન. ચલો. ધ ફર્સ્ટ પેટર્ન ઇઝ R L R R L R L R. બોલો. R L R L R L R બોલો. R L R R R L R L R L R R L R A R L R વગાડીને બધા થાકી ગયા છે. જો કસરત કરે છે હવે. કસરત કરાવવાની છે. ઊંડા લાલા,
first. Females are always right to ladies first. Alright. Second song તમારે guess કરવાનું છે. First song આ guess કરશે. First song તમને ખ્યાલ આવે તો આપણે બોલવાની ખબર નથી. I want your name. I want your name. હા બોલો. હા ઇંગ્લિશ. એ ગેસ કરી લેવાનું ગુજરાતી હોય કે હિન્દી હોય. એ ગેસ થઈ શકે એવું છે. પાર્ટીમાં ડ્રમ વગાડે છે ને તે રિસીવે ડ્રમ વગાડવા આવ્યો. વગાડ તો રિસીવ ડ્રમ. અરે વાહ વાહ, વગાડ વગાડ વગાડ. રિસીવ હજી ઉઠીને આવેલો આવે છે અને જો ડ્રમ વગાડે છે. વાહ વાહ, અરે વાહ રિસીવ વગાડો. અહીંયા જો રિસીવ રિસીવ આવું વગાડ 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 રિસીવ. એનું ધ્યાન બીજે.
વાગ્યા છે 11 અને જો ડ્રમ પાર્ટી પૂરી થઈ ગઈ છે ભૈયા કેવી મજા આવી હાથ દુખે છે કે નહીં કપડા ધોવાનું કે તો કાઈ ન થાય ડ્રમ વગાડવાનું કીધું બધાને હાથ દુખતા નહોતા હે તો આ બાજુ બધા લોકો આવી ગયા છે કાઈ નહીં દુખતા જ તા હે ઋષિ ગીત ગા અરે વાહ એક ને ગીત ગવડાવવા માટે 3 જણા પાણીની બોટલ લઈને આવી ગયા છો નિંદરમાં એવો હાલા ગાય છે ચાલો ગાઈઝ આપણે જઈએ તો ગાઈઝ ડમ પાર્ટી ફિનિશ થઈ ગઈ છે ને હવે જો આપણે છે ને હુવા માટે ઘરે આવી ગયા છીએ ને આ બાજુ જો બધાને પૂછ્યું આપણે ડમ પાર્ટીમાં કેવી મજા આવી હું કેવું કેવી મજા આવી મજા આવી ગઈ મજા આવી ગઈ મજા પણ હાથ દુખે છે હાથ દુખે છે. વગાડીને. શરૂઆતમાં તો કેવું કરતા બધા એમને શરૂઆતમાં બધા ડ્રમ ગોતતા હતા ઈ કે ઓલો હારો ને આ હારો ને તેન પણ છેલ્લે વગાડવાટાને બધા હરખા જ હતા અને હું હાથ જો નાના મોટો થઈ ગયો હાથ મોટો થઈ ગયો એ વાત સાચી મેં વીટી પહેરી હતી તો વીટી થાતી નહોતી એવું થયું હાથ હોજી ગયા અને શું થયું મને તો હાથ જ દુખે છે તો મેં તો ખાલી 2 ગીતમાં ડ્રમ વગાડ્યા હું તો નીકળી ગયો તો વિડીયો ઓલ ઓવર આમ મજા આવી વાંધો ઓલ ઓવર મજા આવી મજા એમ સારું હતું હે? ચર્ચા જ સારું હતું ને? કર્યા ચાલો ગાઈઝ કાલ છે શું છે રિસેપ્શન છે તો કાલના વ્લોગમાં લાસ્ટ ડે છે પછી આપણે વહી જાવ સુરત તો કાલનો વ્લોગ જોવાનું ભૂલતા નહીં રિસેપ્શનમાં મોજ મસ્તી ધમાલ કરશું ચાલો આ સાહિલ અને એને તો ડાન્સ શીખ્યા છે જય માતાજી જય ખોડિયાર હાલો છેલ્લે જો વ્લોગમાં જય માતાજીને આપણે બીજા ઘરે મૂકવા આવ્યા છીએ તો ચાલો એની સાથે આજનો વ્લોગ અહીં એન્ડ કરી છે આઈ હોપ કે તમને આ વિડીયો ગમ્યો છે વિડીયો ગમ્યો લાઈક કરીને શેર કરી દેજો કોમેન્ટ કરીને સબસ્ક્રાઇબ ન કર્યું તો પહેલા કરી દેજો થેન્ક યુ ફોર વોચિંગ બાય બાય